ડિજિટલ યુગ આ ડેઇલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચમાં મતદાન સમયે ભાજપના નેતાઓ દાદાગીરી પર ઉતરી આવ્યાની ઘટના સામે આવી છે. ભરૂચના ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા, જેમણે જાહેરમાં મીડિયાકર્મીને મારવા માટે હાથ ઉગામ્યો હતો, જેને પગલે ધારાસભ્ય વિરુદ્ધ પત્રકાર આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ભરૂચમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં કાયદા કાનૂનની વ્યવસ્થા સાથે લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે બીજી તરફ લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું હોવાની ઘટના સામે આવી હતી. ભરૂચના ભોલાવ ખાતે નારાયણ વિદ્યા વિહાર ખાતેના બૂથ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ભાજપના નેતા અને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીએ બૂથ પર બેસેલ લોકોને ધમકાવ્યા હોવાનું કહેવાય છે. બૂથ પર માથાકૂટ થતાં આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે આ સમય દરમિયાન વિડીયોગ્રાફી કરતા મીડિયાકર્મી ઉપર એક વ્યક્તિએ હાથ ચાલાકી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સ્થળ પર આવી ચડતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યું હતું. બીજી તરફ વિડીયોગ્રાફી કરતા પત્રકારને ધમકીભરી ભાષામાં વાતચીત કરી હતી. જોવા જેવી થશે, કોઈને છોડીશ નહીં સહિતની ધમકીભર્યા શબ્દોનું પ્રયોજન કરી ચૂંટણી પ્રક્રિયાને દોડવાની કોશિશ કરવામાં આવી હતી. ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપ સાથે પત્રકાર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ તેમજ ગુજરાત રાજ્યના ડીજીપી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. રિપોર્ટર સૈયદ અમજદ, ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ. આજે લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે એ વાત મળે છે, પણ ભરૂચની અંદર કંઈક અલગ ચિત્ર છે. ભરૂચમાં આજે ભોલાવ ખાતેની આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળા પાસે કંઈક મગજમારી થઈ હતી એ પ્રમાણેની જાણકારી મળી હતી. એટલે સીધી વાત છે, એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો. ત્યાં જતાં જોયું તો આમ આદમી પાર્ટી, ઇન્ડિયા એલાયન્સ અને તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે કંઈક મગજમારી ચાલતી હતી. એટલે સીધી વાત છે, હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો. તો તે સમયે કોઈ કાયસ્થ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું. બરાબર. ત્યારબાદ થોડી એમ તેમ બધી મગજમારી ચાલતી હતી, પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ત્યાં આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે. તો હું મારું કામ કરતો હતો. સીધી વાત છે કે પત્રકારનું પોતાનું કામ કરે, એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો. તો તે સમયે કે રમેશભાઈને કોઈ કીધું કે આપણે મોબાઈલ શૂટિંગ કરે છે, એટલે એ તરત જ મારી પાસે હાથ ઉગામ્યો ને એવી રીતે ફોન બંધ કરી કે શૂટિંગ બંધ કરી ગયા. અને બંધ કરી નહીં તો હું હમણાં જોવા જેવી કરી નાખીશ કે આમને તેમ લઈને મને ધમકાવવા માંડ્યા. મારા હાથમાંથી મોબાઈલ છીનવીને બંધ કરવાની કોશિશ કરી. અને ખરેખર જોવા જઈએ ને તો એક ધારાસભ્ય તરીકે અશોભનીય વર્તન જે કહી શકાય એ પ્રમાણે તમામ જ એમણે કરેલું છે. બરાબર. ધમકાવે એટલે કેવી રીતે ધમકાવ્યા, જાણે કે એ ધારાસભ્યને કોઈ ખાલી સામાન્ય બૂથ એજન્ટ હોય ને એ પ્રમાણે ધમકાવતા હતા. તમારી શું માંગ? અમારી માંગ એ છે કે ધારાસભ્ય હોય કે સામાન્ય કોઈ એજન્ટ હોય, લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય અને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ. એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે એ તમામ પર ફરિયાદ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જાય. જિલ્લા એસપી, જિલ્લા ચૂંટણી અધિકારી, રાજ્ય ચૂંટણી અધિકારી, કેન્દ્રીય ચૂંટણી અધિકારી સહિતના જેટલી જગ્યાએ અમે આપી શકે એ જગ્યાએ અત્યારે ફરિયાદ આપીએ છીએ અને આ લોકો પર વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની અમે માંગ કરીએ છીએ.